આ તરફ વધુ એક દક્ષિણના જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી શહેર અને જિલ્લા બંનેમાં સવારથી વરસાદી માહોલ છે। વિવિધ વિસ્તારોમાં અહીં પણ વરસાદ પડ્યો છે। જૂન મહિનાની આજે છેલ્લી તારીખ છે, છતાં વાવણી લાયક વરસાદ તો નથી જ પડ્યો। ડાંગર રોપણી માટે યોગ્ય વરસાદની હવે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ધીમી ધારે વરસાદ ચોક્કસ છે, વાતાવરણમાં ઠંડક ચોક્કસ છે, પરંતુ એવો વરસાદ નથી કે જે ખેતી લાયક હોઈ શકે અને ખાસ કરીને ડાંગરની રોપણી માટે યોગ્ય હોઈ શકે। અને એટલા માટે હજી પણ ખેડૂતો એ વરસાદની કાગડોળે રાહ જોવે છે। મોટાભાગની ખેતી એ વરસાદી પાણી પર નિર્ભર કરતી હોય છે જિલ્લામાં, અને ત્યાં હજી સુધી એટલો વરસાદ નથી કે ડાંગર રોપણી થઈ શકે। તો નવસારી શહેર અને જિલ્લાની જે સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, જણાવો કે અત્યારે વરસાદ કેટલો વરસી રહ્યો છે, અલગ અલગ વિસ્તારોની શું સ્થિતિ છે, અને ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો પણ મહત્વનો છે, તેઓનું શું કહેવું છે? જે અક્ષય સમગ્ર જે કંઈક નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને સવારથી જે પ્રકારે જે કંઈક ઠંડકનું મોજું પ્રસરી વળ્યું હતું અને જે કંઈક વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને 15 દિવસ મોડો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 1 લાખ હેક્ટરથી વધારે જે કંઈક ડાંગરની વાવણી કરવામાં આવે છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં જ 1 લાખથી વધારે જે કંઈક વાવણી કરવામાં આવે છે। તદુપરાંત નવસારી સહિત નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ સૌથી વધુ જે ડાંગરની વાવણી કરવામાં આવે છે, પરંતુ 15 દિવસ જેટલી લાંબી સાયકલ લંબાવવાના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી, પરંતુ હવે વરસાદની શરૂઆત થઈ છે, જેને લઈને ખેડૂતો હવે જે કહી શકાય કે વાવણી કરશે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। તદુપરાંત નવસારી શહેરમાં સવારથી હમણાં અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે। ખાસ કરીને વિજલપુર શહેરમાં જે મોટા દાવાઓ કરવામાં આવતા હતા, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે એ પ્રકારની વાતો કરવામાં આવતી હતી, પરંતુ એ સમગ્ર જે કંઈક મહાનગરપાલિકાના દાવાઓ જે કંઈક ખુલી ગયા છે, ખાસ કરીને પોકળ સાબિત થયા છે। નવસારી શહેરની વનગંગા સોસાયટીમાં 1000થી વધુ લોકો રહે છે, એ વિસ્તારમાં પાણી ભરાવાનો બનાવ બન્યા છે, અને લઈને લોકોની સ્થિતિ જે કહી શકાય કે બગડી છે। ખાસ કરીને હાલ વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદ વરસતો રહેશે તો ખેડૂતોમાં જે કહી શકાય કે વાવણીની શરૂઆત થશે। આ વર્ષે જે કંઈક 15 દિવસ મોડો જે વરસાદ શરૂ થયો છે, જેને લઈને 15 દિવસ મોડું ડાંગર પાકશે, અને ખાસ કરીને વિવિધ ઉદ્યોગો છે એને પણ અસર થશે। ખાસ કરીને લોકોને એ પણ ચિંતા વ્યાપી છે કે વરસાદ કેવો રહેશે, અને ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે કન્ટિન્યુ રહેશે કે કેમ, વાવણી કરવા દેશે કે કેમ, એ પણ ભ્રમણાઓ ખેડૂતોમાં સેવાઈ રહી છે। અક્ષય। જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવસારીની વાત અમારા સંવાદદાતા કરી રહ્યા હતા કે જ્યાં વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે। 15 દિવસ સુધી વરસાદ સ્વાભાવિક છે કે રાજ્યમાં લેટ છે, એટલે જિલ્લામાં પણ લેટ છે, અને એના કારણે અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સારો વરસાદ થાય તો આગળ ડાંગરનો પાક સારો થઈ શકે।